માતાજી પણ આવનારા સમયમાં એટલે આવતીકાલે જ જો એક સ્કૂલ બંધ નહીં થાય શ્રી રામ જય રામ જય જય રામ ઓ સત્ય બુદ્ધિ દે ભગવાન દિયો સાહેબ કો સત્ય બુદ્ધિ દે ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ। પરંતુ કેટલીક ખાનગી શાળાઓ છે, મોદી સ્કૂલ છે, પુરોહિત સ્કૂલ છે, પ્રણામી સ્કૂલ છે, આ બધા શું અલગ કેટેગરીમાં આવે છે કે આ ખુરશીના પૈસા પૂછે છે। તો એની માટેની માંગ છે કે ભાઈ આવતીકાલ સુધીમાં બધી સ્કૂલ બંધ કરી દેવામાં આવે। નગર જેટલી એકેય સ્કૂલ કદાચ ચાલુ નીકળી એકે જાહેર રજા હવે આ ચોખ્ખું આ આંદોલન ખાલી એક કાર્યક્રમ પૂરતું કે વેકેશન પૂરતું નથી, તો એકેય જાહેર રજામાં ખબર પડી કે એકેય સ્કૂલ ચાલુ છે તો અહીંયા સાહેબ અત્યારે આટલા જ આવ્યા છે, હવે આખું કેમ્પસ ભરી દેશે અને ખુરશી ખાલી કરાવવાની તાકાત એબીવીપીની છે। યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે મુખ્યમંત્રી કે પીએમ ની ખુરશી એબીવીપી ખાલી કરાવી શકતા હોય તો આ કોઈ મોટી વાત નથી। વિદ્યાર્થી માટે આવ્યા છે, વિદ્યાર્થીની માંગ છે, અમારી કોઈની પર્સનલ નથી। આવતીકાલ સુધી બધી જય શ્રી રામ જય શ્રી રામ આપણે નારો બોલશી ડીઓ સાહેબ એક કામ કરો, ખુરશી છોડો આરામ કરો, ડીઓ સર એક કામ કરો, ખુરશી છોડો આરામ કરો, काम करो, कुर्सी छोड़ो आराम करो, ડીઓ સર એક કામ કરો, कुर्सी छोड़ो आराम करो, स्टूडेंट्स पावर जिंदाबाद जिंदाबाद, एबीवीपी जिंदाबाद, स्टूडेंट्स पावर नेशंस पावर, छात्र शक्ति राष्ट्र शक्ति, ડીઓ સર जिंदाबाद जिंदाबाद जिंदाबाद, एबीवीपी जिंदाबाद, स्टूडेंट्स पावर नेशंस पावर। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ડીઓ શ્રી કલેક્ટર શ્રીની મિટિંગમાં હોય, હું છત્રપાલસિંહ જાડેજા વર્ગ 2 એબીવીપીના વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે। એની રજૂઆત છે કે દિવાળીના વેકેશનમાં કેટલીક શાળાઓ ચાલુ રહેલ હતી, તે રજૂઆતને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક તપાસ અધિકારીઓને મોકલી અને તપાસ કરશો અને એનો યોગ્ય કાર્યવાહી કરી અને જે ચાલુ રહેતી શાળાઓને અમે બંધ કરવાની કાર્યવાહી કરશું। નમસ્તે, ઉત્સવ પંડ્યા, નગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરના ડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 6/11 સુધી જે સરકારનો પરિપત્ર છે કે જે દિવાળી વેકેશન છે રહેવાનું, પણ ડીઓ સાહેબના ધ્યાનમાં ના હોય તો કાં તો એને ખુરશી સુધી કે એને કે પૈસા પહોંચાયો વિદ્યાર્થી પરિષદને લાગી રહ્યું છે। કેટલીક ખાનગી શાળાઓ છે આ વેકેશન દરમિયાન ચાલુ છે અને કેટલી તો જાહેર રજામાં પણ આ સ્કૂલો જે ખાનગી ચાલુ રહેતી હોય છે, એટલે વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે 6 તારીખ લગીનો જે પરિપત્ર છે એને લઈ આવતીકાલે એટલે કે 4 તારીખે જેટલી પણ શાળાઓ ખાનગી શરૂ છે બધી જ શાળાઓને ત્વરિતપણે બંધ કરી દેવામાં આવે, અન્યથા આવતીકાલે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોટી સંખ્યામાં ડીઓ સાહેબ સામે આંદોલન કરશે, એની સંપૂર્ણ જવાબદારી ડીઓ સાહેબની રહેશે। નમસ્તે, ભારત માતા કી જય।